વડોદરા શહેરમાં વરસાદના કારણે સમા પોલીસ સ્ટેશન જર્જરિત બન્યું છે। ગમે ત્યારે પોલીસ સ્ટેશનનું આ બિલ્ડિંગ કડરભૂસ થાય તેવી સ્થિતિ હોવાથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યું છે। જો કે આ જર્જરિત સમા પોલીસ સ્ટેશનની પોલીસ કમિશનરે સ્થળની તપાસ પણ કરી। હાલ તો કામચલાઉ ધોરણે નવું બિલ્ડિંગ ન બને ત્યાં સુધી સમા વિસ્તારની મામલતદાર કચેરીમાં પોલીસ સ્ટેશન કાર્યરત રહેશે। વડોદરા શહેરમાં વરસેલા વરસાદના કારણે સમા પોલીસ સ્ટેશન પણ જે જર્જરિત અવસ્થામાં હતું એના પોપડા પડવા લાગ્યા છે, જેના કારણે પોલીસ સ્ટેશનને અન્ય જગ્યાએ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે વર્ષ 2013થી આ સમા વિસ્તારમાં નિઝામપુરા વિસ્તારમાં આ પોલીસ સ્ટેશન કાર્યરત હતું, પરંતુ આપ જોઈ રહ્યા છો કે જે પહેલા 2 થી 3 દિવસ દરમિયાન પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ભેજવાળું વાતાવરણ હતું, સાથે સાથે ગઈકાલે પુષ્કળ માત્રામાં વરસાદ વરસ્યો હતો। એના કારણે આ મુખ્ય પ્રવેશદ્વાર છે એ પ્રવેશદ્વાર પર પોપડા નીચે પડવા લાગ્યા હતા, જેના કારણે હવે સતર્કતાના ભાગરૂપે પોલીસ સ્ટેશનને ખાલી કરી દેવામાં આવ્યું છે અને પોલીસ સ્ટેશનને સમા વિસ્તારની મામલતદાર કચેરી આવેલી છે એ મામલતદાર કચેરીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। વડોદરા શહેર પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓએ અહીં મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યા બાદ આ પોલીસ સ્ટેશનને કામચલાઉ ધોરણે અન્ય સ્થળ પર ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને હવે સમા પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી આવેલી છે ત્યાં કાર્યરત થવાનું છે। કેમ કે ગઈકાલે પુષ્કળ માત્રામાં વરસાદ હતો, વાદળછાયું વાતાવરણ હતું અને એની વચ્ચે આ પોલીસ સ્ટેશનને પણ નુકસાન થયું હતું અને સતર્કતાના ભાગરૂપે પોલીસ સ્ટેશનને અન્ય સ્થાન પર લઈ જવામાં આવ્યું છે। કેમેરા પર્સન પરેશ ધોળકિયા સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, વડોદરા।